તો હાલો ફ્રેન્ડ, રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? આવ્યો તો તમે બધા મજામાં છો? સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે તારીખ છે 17/9/2025. તો બધાનું સ્વાગત છે ને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 8:30. આ જવું પછી ઉડવાની પ્રેક્ટિસ કરે છે. ફાઇનલી ફ્રેન્ડ, અમારા રૂહીબેન અટાણા સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે ને શાળાએ જાય છે. મમ્મી અંદર કામ કરે છે. ઘડિયાળમાં વાગી ગયા છે 10:30. તો હાલો આપણે જમી લઈએ. તુરિયાનું શાક છે, સીગડા, ગરમા ગરમ રોટલી, ઠંડી ઠંડી છાશ એની બનાવે હટાણો. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અટાણે ઘડિયાળમાં 4 વાગી ગયા છે અને આપણે આપણી દુકાને આવી ગયા છીએ. ચા પાણી પી લીધા. અમારા હાર્દિકભાઈ તો આવતા થાકી ગયા તો પી ગયા. તો હાલ મળીએ પાછા. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી અમારા હાર્દિકભાઈનું લેસન પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 6:30, 6:45 અને મેં શાક બકાલું લઈ લીધું છે. તો ફ્રેન્ડ, ફાઇનલી અમારા હાર્દિકભાઈ અટાણે બનાવ્યું છે શરબત અને તમે જોઈ શકો શરબત કાંઈ ઘટે નહીં એવું બન્યું છે. હવે તો ભાઈ આ જે પીએ ને સ્વાદની ખબર હોય, બાકી 1 નંબર સ્વાદ છે. અમારે શરબતના બેતા જ બાદશાહ છે હાર્દિકભાઈ. કા ભાઈ, કેમ બન્યું? મસ્ત. હાલો તો હું પી લો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શરબત ચાખી જોઈએ કેવું બન્યું. કાંઈ ઘટે નહીં, મસ્ત હે. કોઈને પીવું હોય તો અમારા હાર્દિકભાઈના હાથનું શરબત પીવું આવી જાય. તો હાલો આપણે જમી લઈએ. જમવા માટે આણે છે ભીંડાનું શાક છે, ગરબા ગરમ રોટલી, સંભારો અને ઠંડી ઠંડી છાશ. હાલો હવે આપણે જમી લીધું છે અને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરી છે. કેવો લાગ્યું કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કારણે નવા વિડીયોમાં. જય શ્રી રામ.